ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે અમારે જવાનું છે કારખાને, પણ છે ને ઘરેથી ગાડી તો નથી આવી, બસમાં જવાનું છે। તો હાલો આજે તમને મારું કારખાનું બતાવું, હું શું કામ કરું। બસ તો મળી ગઈ ટાઈમ પર, તો બસમાં બેસીને નીકળી ગયા છે। હવે બસમાં તો એટલો મસ્ત પવન આવતો હતો ને, મને તો નીંદર આવતી હતી સવારમાં 7 વાગ્યામાં, એટલો તાઢો પવન આવતો હતો। તો અત્યારે છે ને બાયપાસ તો પતી ગયું, તો બાયપાસથી મારે જવાનું તો રિક્ષામાં, તો રિક્ષા પકડી લીધી અને અત્યારે હું સીએનજી મશીન હું હાંકું છું, એટલે અત્યારે તો શીખું જ છું સ્પેશિયલ। આગળ હવે જોઈએ। અહીંયા જોવો તો બરાબર કારખાનામાં એટલા મોટા પંખા છે ને, આ એક પાક્યું મારા કરતા લાંબુ હશે કે ટીકેશ તૈયો બેવડો ન વળે, વિચાર આવે એટલા મોટા પંખા હોય। આ પંખા જોઈને મને છે રાજકોટના ટેપાના પંખા યાદ આવ્યા, ન્યાય આવા જ છે। આમાં જો નકરો અવાજ જ આવે, નકરો અવાજ, એટલો અવાજ આવતો હોય ખબર જ નહીં। આવું કંઈક કામ કરવાનું છે અંદરનું ફિટિંગનું। આટલા સીએનસી મશીન આવે જુઓ, આ બધા નંગ ઉપર ચડાવવાના સીડીમાં ને। અત્યારે છે ને અમે જવાનું તો વહેલું, એટલે 6 વાગે રજા લઈ લીધી, 6:30 થયા હશે, તો અહીંયાથી રિક્ષા પકડીને સીધા બાયપાસ થઈને સીધા બસમાં જવાના હતા। તો હવે તમને મળીએ બીજા બ્લોગમાં। મારું કારખાનું આટલું જ હતું, તમે જોઈ શકો હવે।